હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી નિયમિત વર્તુળમય ગતિ વિશે, જેમાં આપણે જોયું કે જો કોઈ કણ કે પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તેવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. અને નિયમિત વર્તુળમય ગતિ કરતા કણનો પ્રવેગ એ વર્તુળની ત્રિજ્યા પર કે વર્તુળના કેન્દ્ર તરફ હોવાથી તેને આપણે ત્રિજ્યાવર્તી પ્રવેગ અથવા કેન્દ્રગામી પ્રવેગ કહે છે, જેને આપણે એ આર કે એસી વડે દર્શાવીએ છીએ, જેનું મૂલ્ય v²/r જેટલું હોય છે. નિયમિત વર્તુળમય ગતિમાં પ્રવેગની દિશા સતત બદલાતી હોય કેન્દ્રગામી પ્રવેગ દર્શાવતો સદિશ અચળ નથી. તો દોસ્તો, આજના લેક્ચરમાં આપણે નિયમિત વર્તુળાકાર ગતિ માટે નિયમિત વર્તુળમય ગતિ કરતા કણના કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર AC ઇઝ ઇક્વલ ટુ v²/r મેળવીશું. ગયા લેક્ચરમાં આપણે ખાલી સમજૂતી મેળવી હતી. આજના લેક્ચરમાં આપણે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવીશું. દોસ્તો, વ્યાખ્યા તો તમને યાદ જ છે કે નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવામાં આવે? તો અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા કણની ગતિ કે પદાર્થની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર કે માર્ગ પર ગતિ કરતા કણ કે પદાર્થની ગતિને નિયમિત વર્તુળ ગતિ, નિયમિત વર્તુળાકાર ગતિ કે નિયમિત વર્તુળમય ગતિ કહે છે. દોસ્તો, આ પ્રકારની ગતિમાં સમગ્ર ગતિ દરમિયાન કણની ઝડપ અચળ રહે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ પદાર્થ, આ એક પદાર્થ છે, ધારો કે કોઈ પદાર્થ v જેટલી અચળ ઝડપથી, ધારો કે કોઈ પદાર્થ એ v જેટલી અચળ ઝડપથી r ત્રિજ્યાવાળા, કેપિટલ R ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર વિષમ ઘડી દિશામાં ગતિ કરે છે. મુદ્દા યાદ રાખતા રહેજો. પહેલા આપણે ડેફિનેશન યાદ રાખવાની છે અને ત્યારબાદ આકૃતિ પરથી પહેલો મુદ્દો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ કણ v જેટલી અચળ ઝડપથી r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર વિષમ ઘડી દિશામાં પરિભ્રમણ કરે છે. ઓકે દોસ્તો, અહીંયા વેગની દિશા આપણને ખબર છે કે નિયમિત વર્તુળમય ગતિમાં વેગની દિશા સતત બદલાતી હોવાથી તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. અહીંયા વેગની દિશા સતત બદલાતી હોવાથી પ્રવેગ ઉત્પન્ન થાય છે. ધારો કે t સમયે કણ P બિંદુ પાસે છે. t સમયે કણ P બિંદુ પાસે, આ વર્તુળનું કેન્દ્ર આપણે O વડે દર્શાવેલું છે. તો ઉગમ બિંદુ O ને અનુલક્ષીને ધારો કે બિંદુ P નું સ્થાન સદિશ R છે અને P બિંદુ પાસે તેનો વેગ v સદિશ છે. આપણને ખબર છે કે નિયમિત વર્તુળાકાર પથ પર જો કોઈ કણ ગતિ કરતો હોય તો વર્તુળાકાર પથ પરના કોઈ પણ બિંદુ પાસે કણનો વેગ તે બિંદુ પાસે કણના વેગની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. તો મુદ્દો કયો બન્યો? જો t સમયે કણ કયા બિંદુ પાસે છે? P બિંદુ પાસે છે. ત્યાં તેનો સ્થાન સદિશ કેટલો છે? તો
તો ત્યાં તેનો સ્થાન સદિશ સદિશ આર જેટલો છે. અને કણનો વેગ કેટલો છે? તો કણનો વેગ એ v જેટલો છે, જેને આપણે v સદિશ વડે ઓકે. વર્તુળાકાર પથ પર કણના વેગની દિશા તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. ટી પ્લસ ડેલ્ટા ટી સમય, ટી પ્લસ ડેલ્ટા ટી સમય ધારો કે કણ કયો બિંદુ પાસે છે? ઉગમ બિંદુ O ને અનુલક્ષીને બિંદુ Q નો સ્થાન સદિશ ધારો કે R ડેશ છે અને Q બિંદુ પાસે કણના વેગની દિશા તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં, એટલે કે કંઈક આ દિશામાં મળે છે, જેને હું દર્શાવું છું v ડેશ વડે, v ડેશ સદિશ વડે. ઓકે દોસ્તો, અહીંયા સુધી ખ્યાલ આવે છે. હવે આપણે P અને Q ને જોડતો સદિશ દોરીએ. P અને Q ને જોડતો સદિશ, તો એને કહેવાશે સ્થાનાંતર સદિશ, જેને હું દર્શાવી દઉં ડેલ્ટા આર વડે. ઓકે, ક્લિયર દોસ્તો અહીંયા સુધી? ધારો કે આ સ્થાન સદિશ આર અને સ્થાન સદિશ આર ડેશ વચ્ચેનો કોણ એ ડેલ્ટા થીટા છે. ચલો, પહેલી આકૃતિમાં ખ્યાલ આવી ગયો. જો પહેલી આકૃતિના આધારે કેટલા મુદ્દા યાદ રાખવાના? બહુ સિમ્પલ મુદ્દા. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ કણ O કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર v જેટલી અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. t સમયે કણ P બિંદુ પાસે છે, ત્યાં તેનું સ્થાન સદિશ R સદિશ અને વેગ v સદિશ છે. t પ્લસ ડેલ્ટા ટી સમયે કણ Q બિંદુ પાસે છે, ત્યાં તેનો સ્થાન સદિશ R ડેશ સદિશ અને વેગ v ડેશ સદિશ છે. અને આપણને ખબર છે કે v સદિશ અને v ડેશ સદિશની દિશા તે બિંદુ પાસે ગતિની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. ઓકે દોસ્તો, પહેલી આકૃતિ ક્લિયર? હવે જો હું એક બીજો બિંદુ લઉં છું, જેને હું O ડેશ એવું નામ આપી દઉં છું, O ડેશ. હવે આ O ડેશ બિંદુને અનુલક્ષીને હું આ v સદિશ અને v ડેશ સદિશને તેમના માન અને દિશા અનુસાર દર્શાવું છું. આ O ડેશ બિંદુને અનુલક્ષીને v ડેશ સદિશ, v સદિશ અને v ડેશ સદિશને તેમના માન અને દિશા અનુસાર દર્શાવું છું. એટલે O ડેશમાંથી હું v ના મૂલ્ય જેટલો અને v ની દિશામાંનો સદિશ દોરું છું. તો આ સદિશનું મૂલ્ય v સદિશના મૂલ્ય જેટલું, આ સદિશની દિશા v સદિશની દિશા જેટલી, માટે હું એને v સદિશ વડે દર્શાવું છું. O ડેશમાંથી હું v ડેશના મૂલ્ય જેટલો અને v ડેશની દિશામાંનો એક બીજો સદિશ દોરું છું. આ સદિશનું મૂલ્ય v ડેશ જેટલું અને એની દિશા v ડેશની દિશામાં હોવાથી હું એને v ડેશ સદિશ વડે દર્શાવું છું. તો ખ્યાલ આવે છે દોસ્તો? મેં બિંદુ O ડેશમાંથી v સદિશ અને v ડેશ સદિશની દિશામાંના અને એના મૂલ્ય જેટલા બે સદિશો દોર્યા. હવે આપણે સદિશ સરવાળા માટેના ત્રિકોણના નિયમનો ઉપયોગ કરી
ડેલ્ટા વીની દિશા શોધીએ. સદિશ સરવાળા માટેના ત્રિકોણના નિયમનો ઉપયોગ કરીને આપણે ડેલ્ટા વીની દિશા શોધીએ. દોસ્તો હું શું કરું છું, તો અહીંથી જે વી સદિશ છે એ વી સદિશના શીર્ષ પરથી પરિણામી સદિશ દોરું છું આ દિશામાં. એને હું નામ આપી દઉં છું ડેલ્ટા વી સદિશ. હવે દોસ્તો અહીંયા જુઓ કે ટી સમય કણનો વેગ કેટલો છે, વી છે, અને ટી પ્લસ ડેલ્ટા ટી સમય કણનો વેગ કેટલો છે, વી ડેશ છે. તો અહીંયા ડેલ્ટા ટી સમયમાં કણના વેગમાં થતો ફેરફાર, કણના વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી બરાબર લખવું હોય તો શું લખાય, તો ડેલ્ટા વી સદિશ બરાબર લખવું હોય તો લખાય વી ડેશ સદિશ માઇનસ વી સદિશ. કેટલાક વિદ્યાર્થીનો પ્રશ્ન થતો હશે કે સાહેબ તમે આ સદિશ આ જ દિશામાં કેમ દોર્યો છે? એનો જવાબ હમણાં તમને મળી જશે. તો ડેલ્ટા ટી સમયમાં વેગમાં થતો ફેરફાર કેટલો છે, વી ડેશ સદિશ માઇનસ વી સદિશ. તો આપણને વેગમાં થતો ફેરફાર વી ડેશ સદિશ માઇનસ વી સદિશ જેટલો મળવો જોઈએ. હું આમાં ત્રિકોણના નિયમનો ઉપયોગ કરું અને જોઉં કે મને ડેલ્ટા વી બરાબર વી ડેશ સદિશ માઇનસ વી સદિશ મળે છે, તો પછી મેં આ દોરેલો સદિશ સાચો છે. જો મને વી ડેશ સદિશ માઇનસ વી સદિશ નથી મળતું, તો પછી આ દોરેલા સદિશની દિશા ખોટી છે. હવે ત્રિકોણનો નિયમ આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ, કઈ રીતે વાપરીએ છીએ? ટેલ હેડ. તો જો ટી એચ. ઓકે, આને હું ધારો કે નામ આપી દઉં પી ડેશ, અને આને હું નામ આપી દઉં ક્યુ ડેશ. તો જો ત્રિકોણના નિયમનો ઉપયોગ કરીએ આપણે, તો હું અહીંયા લખું ઓ ડેશ પી ડેશ. ત્રિકોણના નિયમ પરથી હા દોસ્તો, ઓ ડેશ પી ડેશ સદિશ કરી નાખીએ પ્લસ સદિશ પી ડેશ ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઓ ડેશ ક્યુ ડેશ. ફરી એકવાર કહું છું દોસ્તો, આપણે ત્રિકોણનો નિયમ કઈ દિશામાં વાપરીએ છીએ? ત્રિકોણનો નિયમ આપણે ટી એચ દિશામાં વાપરીએ છીએ. આ ટેલ હેડ. જો આ દિશામાં ગયો હતો ટેલ હેડ ટેલ આવે તો ખોટું કહેવાય. ત્રિકોણનો નિયમ કઈ દિશામાં વપરાય? ટી એચ એટલે ટેલ હેડ એટલે આ સાચી દિશા થઈ. અહીંયા આપણે અહીંથી જઈએ તો ટેલ હેડ ભોળાથી ભોળું ભટકાયું, ખોટી દિશા કહેવાય. એટલે આ દિશા ખોટી કહેવાય, આ દિશા સાચી કહેવાય. હવે ઓડેસ પીડેસ એટલે વી સદિશ પ્લસ પી ડેશ ક્યુ ડેશ એટલે ડેલ્ટા વી સદિશ અને ઓ ડેશ ક્યુ ડેશ સદિશ એટલે વી ડેશ સદિશ. તો જો આપણે દોસ્તો શું મળ્યું? ડેલ્ટા વી સદિશ બરાબર આપણને મળી ગયું વી ડેશ સદિશ માઇનસ વી સદિશ. એટલે કે આપણે દોરેલા સદિશની દિશા કેવી છે? સાચી છે. જો આપણને વી સદિશ માઇનસ વી ડેશ સદિશ મળ્યું હોત તો આપણે દોરેલા સદિશની દિશા ખોટી કહેવાત. પરંતુ આપણને તો ડેલ્ટા ટી સમયમાં વેગમાં થતો ફેરફાર આપણને ખબર જ છે, વી ડેશ સદિશ માઇનસ વી સદિશ જેટલો છે, જે આપણને અહીંયા મળી જાય છે. માટે આપણે દોરેલા સદિશની દિશા સાચી છે. તો હવે ક્લિયર થાય છે કે આપણે આ સદિશ કેમ આમ જ દોરેલો છે. આ દિશામાં આપણે સદિશ દોરીએ તો જ આપણને ત્રિકોણના નિયમ પરથી વી ડેશ સદિશ માઇનસ વી સદિશ મળે છે. ઓકે દોસ્તો, તો ખાસ આ આકૃતિ સમજવાની છે. આ બે સદિશનો ઉપયોગ કરી આપણે સદિશ સરવાળાના ત્રિકોણના નિયમની મદદથી ડેલ્ટા વીની દિશા મેળવેલી છે. બીજી એક દોસ્તો વાત અહીંયા નોંધવા જેવી છે કે ગતિપથ વર્તુળાકાર હોવાથી આર અને વી એકબીજાને લંબરૂપે હોય છે. તેવી રીતે આર ડેશ અને વી ડેશ પણ એકબીજાને લંબરૂપે હોય છે. તેથી જે ડેલ્ટા વી છે એ ડેલ્ટા વી સદિશ પણ ડેલ્ટા આર ને લંબરૂપે મળે છે.
હવે આ જે ડેલ્ટા વીની દિશા છે એ ડેલ્ટા વીની દિશા આપણે આ દિશામાં લંબાવીએ જો તો એ શું કરે છે આર સદિશ અને આર ડેશ સદિશના ખૂણાઓને અહીંયા છેદે છે એટલે કે આપણને વર્તુળના કેન્દ્રની દિશામાં મળે છે. ડેલ્ટા વી સદિશને આપણે આ દિશામાં લંબાવીએ તો ડેલ્ટા વી સદિશની દિશા એ વર્તુળના કેન્દ્રની દિશામાં મળે છે. અને અહીંયા તમે જો આથી ડેલ્ટા વી સદિશની દિશા આથી ડેલ્ટા આર સદિશની દિશા બંને એકબીજાને કેવા છે લંબરૂપે હોય છે. અને પરિણામે ધારો કે હું તમને કહું કે ડેલ્ટા ટી સમયમાં કણનો સરેરાશ પ્રવેગ કેટલો હશે તો ડેલ્ટા ટી સમયમાં કણનો સરેરાશ પ્રવેગ એવરેજ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી સદિશ બાય ડેલ્ટા ટી. તો આ સરેરાશ પ્રવેગ કઈ દિશામાં હશે તો આપણને ખબર કે સરેરાશ પ્રવેગ એ વેગમાં થતા ફેરફારની દિશામાં હશે. માટે આ જે વેગમાં થતા ફેરફારની દિશા એ આપણને કોની દિશા દર્શાવે છે સરેરાશ પ્રવેગની દિશા દર્શાવે છે. અને વેગમાં થતા ફેરફારની દિશા તો વર્તુળના કેન્દ્રની દિશામાં છે. તો આ સરેરાશ પ્રવેગની દિશા પણ આપણને વર્તુળના કેન્દ્રની દિશામાં મળે. ખાસ ધ્યાન રાખજો કેમ સરેરાશ પ્રવેગ કીધો કારણ કે આ પ્રવેગ આપણને કયા સમયગાળામાં મળે છે ડેલ્ટા ટી સમયગાળામાં મળે છે. અને પરિણામે સરેરાશ પ્રવેગ આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે વેગમાં થતા ફેરફારની દિશામાં હોય ને વેગમાં થતો ફેરફાર એ વર્તુળના કેન્દ્રની દિશામાં જ માટે સરેરાશ પ્રવેગ પણ વર્તુળના કેન્દ્રની દિશામાં હોય છે. ખાસ દોસ્તો આકૃતિના આધારે સમજવાનું છે કે કઈ રીતે સરેરાશ પ્રવેગ એ વર્તુળના કેન્દ્રની દિશામાં હોય છે. તો સરેરાશ પ્રવેગ એ વેગમાં થતા ફેરફારની દિશામાં વેગમાં થતો ફેરફાર એ વર્તુળના કેન્દ્રની દિશામાં તો પછી સરેરાશ પ્રવેગ વર્તુળના કેન્દ્રની દિશામાં હોય છે. આપણે જોયું કે ટી સમય કણ પી બિંદુ પાસે છે ટી પ્લસ ડેલ્ટા ટી સમય કણ ક્યુ બિંદુ પાસે છે. હવે જો સમયગાળો નાનો લેવામાં આવે નાનો એટલે કે કેવો લેવામાં આવે તો સમયગાળો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવામાં આવે તો સરેરાશ પ્રવેગ એ તાક્ષણિક પ્રવેગ જેટલો થશે દોસ્તો. જો સમયગાળો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવામાં આવે તો સરેરાશ પ્રવેગ એ તાક્ષણિક પ્રવેગ જેટલો થશે અને તેની દિશા કેન્દ્ર તરફની હોય છે. ખાસ સમજો આકૃતિ હવે હું અતિ સૂક્ષ્મ સમયગાળા માટે આકૃતિ દર્શાવું છું. તો પી બિંદુનો સ્થાન સદિશ આ દિશામાં જેને આપણે સદિશ આર વડે દર્શાવે તો પી બિંદુ પાસે કણનો વેગ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં. અને હવે સમયગાળો કેવો છે અતિ સૂક્ષ્મ માટે સરેરાશ પ્રવેગ એ તાક્ષણિક પ્રવેગ જેટલો થશે અને એની દિશા વર્તુળના કેન્દ્રની દિશામાં હોય છે જેને આપણે એસી અથવા એઆર વડે દર્શાવી શકીએ. અને મેં ગયા લેક્ચરમાં તમને સમજાવ્યું હતું જો કોઈ કણ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો વેગની દિશા સતત બદલાતી હોય ને વેગની દિશા સતત બદલાતી હોય તો વેગ અને પ્રવેગ એકબીજાને લંબરૂપે હોય. વેગ સ્પર્શકની દિશામાં હોય તો સ્પર્શકને લંબ દિશા એટલે વર્તુળની ત્રિજ્યા તરફની દિશા કે વર્તુળના કેન્દ્ર તરફની દિશા હોય ને આથી આ પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર દોસ્તો આકૃતિ ખાસ આ ક્વેશ્ચનની અંદર તમારે આકૃતિ સમજવાની છે અને આકૃતિ પરથી જ આપણે આ પ્રવેગની દિશા નક્કી કરી શકીએ છીએ. તો દોસ્તો આને આપણે આકૃતિ એ કહીશું અને આને આપણે આકૃતિ બી કહીશું. અને દોસ્તો અહીંયા ધ્યાન આપો આર સદિશ અને આર ડેશ સદિશ વચ્ચેનો કોણ ડેલ્ટા થીટા છે. અહીંયા સ્થાન સદિશો અને વેગ સદિશો એકબીજાને લંબરૂપે છે માટે વી સદિશ અને વી ડેશ સદિશ વચ્ચેનો પણ કોણ ડેલ્ટા થીટા થશે. વળી અહીંયા મોડ ઓફ સદિશ આર
ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ આર ડેશ બરાબર આર થશે. સમજો ખાસ, આર સદિશનું મૂલ્ય આર ડેશ સદિશનું મૂલ્ય એ વર્તુળની ત્રિજ્યા જેટલું થશે. અને અહીંયા જે કણ છે એ નિયમિત વર્તુળમાં ગતિ કરે છે એટલે વેગનું મૂલ્ય અને ઝડપ સમાન થશે. માટે આપણે અહીંયા વી સદિશ બરાબર વી ડેશ સદિશ બરાબર વી. વેગનું મૂલ્ય કોના જેટલું થશે? ઝડપ. અને કણ નિયમિત વર્તુળમાં ગતિ કરે છે તો પછી કોઈ પણ બિંદુ પાસે એની ઝડપ કેવી રહેવાની? અચળ રહેવાની, સમાન રહેવાની છે. ઓકે, તો દોસ્તો અહીંયા આપણે કહી શકીએ કે અહીંયા સ્થાન સદિશો આર સદિશ આર ડેશ સદિશ અને ડેલ્ટા આર સદિશો દ્વારા બનતો ત્રિકોણ ઓપી ક્યુ અને વેગ સદિશો વી સદિશ વી ડેશ સદિશ અને ડેલ્ટા વી સદિશ દ્વારા બનતો ત્રિકોણ ઓ ડેશ પી ડેશ ક્યુ ડેશ એ સમરૂપ છે. તો અહીંયા લખું કે ત્રિકોણ ઓપી ક્યુ અને ત્રિકોણ ઓ ડેશ પી ડેશ ક્યુ ડેશ સમરૂપ છે. આથી આપણે કોઈ એક ત્રિકોણના આધારની લંબાઈ તથા બાજુની લંબાઈનો ગુણોત્તર એક ત્રિકોણના આધારની લંબાઈ તથા બાજુની લંબાઈનો ગુણોત્તર બીજા ત્રિકોણની તેને અનુરૂપ લંબાઈઓના ગુણોત્તર જેટલો થશે, કારણ કે સમરૂપ ત્રિકોણ છે. તો મારે લખવું હોય આકૃતિ પરથી તો હું લખી શકું પી ડેશ ક્યુ ડેશ બાય ઓ ડેશ પી ડેશ પી ડેશ ક્યુ ડેશ બાય ઓ ડેશ પી ડેશ. એને અનુરૂપ લખવું હોય તો આપણે લખી શકીએ પી ક્યુ બાય ઓપી. હવે દોસ્તો જો પી ડેશ ક્યુ ડેશ એટલે આપણે લખીશું ડેલ્ટા વી, મૂલ્ય લખીશું, ખાસ ધ્યાન રાખીશું, સદિશ કરીશું નહીં. ઓ ડેશ પી ડેશ એટલે વી. પી ક્યુ જો દોસ્તો આકૃતિમાં ડેલ્ટા આર ઓપી ઓપી કે અહીંયા આર આર. ચલો ખ્યાલ આવે છે. ડાયરેક્ટ તમે આ પણ લખી શકે ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર બાય આર. ડાયરેક્ટ લખી નાખો, કોઈ જ વાંધો નથી. હવે દોસ્તો અહીંયા ધ્યાન આપો, સ્મોલ આર ની જગ્યાએ હું શું મૂકી શકું? કેપિટલ આર મૂકી શકું. તો હું આને આ રીતે લખી શકું ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વી બાય કેપિટલ આર ઇન્ટુ ડેલ્ટા આર. લખાય કે ના લખાય? લખાય. ઓકે દોસ્તો, સ્મોલ આર ની જગ્યાએ શું લખ્યું છે? કેપિટલ આર. ધ્યાન આપજો, સ્મોલ આર ની જગ્યાએ લખેલું છે કેપિટલ આર. હવે ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ પ્રવેગ મારે મેળવવો હોય તો ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ પ્રવેગ. દોસ્તો સરેરાશ પ્રવેગ એટલે એવરેજ ઓફ એ. હું સદિશનો ઉપયોગ નથી કરતો. ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. હું આની અંદર કિંમતો મૂકી દઉં તો એવરેજ ઓફ એ ડેલ્ટા વીની કિંમત મૂકી અહીંયા દોસ્તો આપણે ધ્યાન આપજો. તો હું આને આ રીતે લખું છું વી બાય આર, વી બાય કેપિટલ આર, ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. ઓકે દોસ્તો, હવે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ખબર પડી દોસ્તો, ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ પ્રવેગ એવરેજ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા વીની કિંમત આપણે અહીંથી લઈ અહીંયા મૂકી દીધી છે. વી બાય આર એમના એમ જ, ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી.
હવે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા ટી સમયે તત્કાલીન પ્રવેગ મળશે. ટી સમયે તત્કાલીન પ્રવેગ મળશે. તત્કાલીન પ્રવેગને આપણે પ્રવેગ પણ કહી શકીએ. પ્રવેગ AC is equal to limit delta t tends to 0 v by r, चलो कौंस कर दिए, डेल्टा r by डेल्टा t. AC is equal to v by r ने बाहर ले लो. लिमिट डेल्टा t टेन्स टू 0 डेल्टा r by डेल्टा t. જ્યારે જ્યારે લિમિટ લઈએ ત્યારે ડેલ્ટાનું શેમાં રૂપાંતર થશે? ડી માં. આ ટી છે દોસ્તો, ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. તો હું આને આ રીતે લખી શકું, વી બાય કેપિટલ આર. લિમિટ લઉં છું એટલે ડેલ્ટાનું ડીમાં રૂપાંતર થશે, તો ડી આર બાય ડીટી. બટ ડી આર બાય ડીટી એટલે આપણને ખબર છે વેગ, વી ઇઝ ઇક્વલ ટુ dr by dt. तो v by कैपिटल R इंटू v, तो AC इज इक्वल टू आपने મળશે v स्क्वायर बाय r. AC इज इक्वल टू दोस्तों v इंटू v स्क्वायर बाय r મળશે. મેં આની સાબિતીમાં થોડુંક ચોપડીમાં જે આપણને સાબિતી આપી છે એમાં થોડોક ફેરફાર કરેલો છે. ઓકે દોસ્તો, પણ ચાલશે આ સાબિતી. તો દોસ્તો ધ્યાન આપો, અહીંયા આપણે ત્રિકોણ OPQ અને ODES PDES Q સમરૂપ હોવાથી સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો. ડેલ્ટા V બાય V ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R બાય R. ડેલ્ટા V ને કરતા બનાવ્યા તો V અહીંયા જશે, V બાય કેપિટલ R ઇન્ટુ ડેલ્ટા આર. સ્મોલ આરની જગ્યાએ આપણે કેપિટલ આર લઈ લીધા. હવે ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ પ્રવેગ, દોસ્તો હવે અહીંથી એકદમ ઇઝી છે. ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ પ્રવેગ એવરેજ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા વીની કિંમત મૂકી દીધી તો આપણને મળ્યું એવરેજ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા ટી સમયે તત્કાલીન પ્રવેગ, તો તત્કાલીન પ્રવેગને આપણે એસી વડે દર્શાવ્યો, કારણ કે પ્રવેગની દિશા આપણને કઈ દિશામાં મળે છે? કેન્દ્રની દિશામાં મળે છે. તો એસી ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. AC is equal to limit delta t tends to 0 કૌંસની અંદર v by capital R delta r by delta t. v by r ને આપણે બહાર લઈ લીધા. કૌંસની અંદર લિમિટ delta t tends to 0 delta r by delta t. ઓકે, delta t છે દોસ્તો, ખાસ ધ્યાન આપજો, આ delta t છે. તો જ્યારે જ્યારે લિમિટ લેવામાં આવે ત્યારે ત્યારે ડેલ્ટાનું શેમાં રૂપાંતર થાય? ડીમાં રૂપાંતર થાય. માટે v by capital R dr by dt. બટ dr by dt તાક્ષણિક વેગ, તત્કાલીન વેગ. તો dr by dt ની જગ્યાએ v મૂકી દઉં તો v ઇન્ટુ v સ્ક્વેર બાય આર. એને આપણે AR વડે પણ દર્શાવી શકીએ છીએ. ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહી શકીએ, વી સ્ક્વેર બાય કેપિટલ આર થશે. ઓકે દોસ્તો, ક્લિયર? હવે દોસ્તો આપણને ખબર છે કે વી અને આર બંને અચળ છે. આ સમીકરણની અંદર વી અને આર બંને અચળ છે. આથી કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય પણ કેવું હશે? અચળ. પરંતુ તેની દિશા સતત બદલાતી રહે છે અને તે હંમેશા આપણને ખબર છે કે કેન્દ્રની દિશામાં હોય છે. અહીંયા ધારો કે પ્રવેગ છે તો આ દિશામાં હશે, બરાબર છે. અહીંયા દોસ્તો વી અને આર અચળ છે, ઝડપ અચળ, ત્રિજ્યા અચળ, કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ, પરંતુ તેની દિશા સતત બદલાતી રહે ને તે હંમેશા કઈ દિશામાં હોય? કેન્દ્રની દિશામાં હોય છે. આથી કેન્દ્રગામી પ્રવેગ અચળ સદિશ નથી. યાદ રાખજો, મૂલ્ય અચળ રહે છે પરંતુ દિશા સતત બદલાતી રહે છે. આથી કેન્દ્રગામી પ્રવેગ અચળ સદિશ નથી. ચલો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે ફાઇનલ થિયરી જોઈએ. આપણે થિયરીની સમજૂતી મેળવી. હવે આપણે થિયરી લખીશું. હવે આપણે ફાઇનલ થિયરી જોઈએ.
આકૃતિ મેં તમને સમજાવી દીધી છે, જે પ્રમાણે તમારે આકૃતિઓ દોરી દેવાની છે અને આકૃતિના આધારે જ બધા મુદ્દા આપણે લખવાના છે. સૌથી પહેલા આપણે ડેફિનેશન લખીશું. અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે અથવા નિયમિત વર્તુળ ગતિ કહે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ કણ v જેટલી અચળ ઝડપથી O કેન્દ્ર અને કેપિટલ R ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ધારો કે t સમય પદાર્થ P પર છે, જ્યાં તેનો સ્થાન સદિશ સદિશ R અને વેગ સદિશ V સદિશ છે. t પ્લસ ડેલ્ટા t સમયે પદાર્થ Q બિંદુ પાસે છે, જ્યાં તેનો સ્થાન સદિશ R ડેશ સદિશ અને વેગ સદિશ V ડેશ સદિશ છે. હવે આકૃતિ A માં O ડેશ બિંદુને અનુલક્ષીને V સદિશ અને V ડેશ સદિશ તેમના માન અને દિશા અનુસાર દર્શાવ્યા છે. સદિશ સરવાળા માટે ત્રિકોણના નિયમનો ઉપયોગ કરીને ડેલ્ટા V ની દિશા મેળવેલ છે. ચાલો, આટલા મુદ્દા આપણે પહેલી આકૃતિ પરથી લખવાના છે. આગળ જઈએ. હવે ગતિપથ વર્તુળાકાર હોવાથી R સદિશને V સદિશ લંબરૂપે છે, R સદિશને V સદિશ લંબરૂપે છે અને R ડેશ સદિશને V ડેશ સદિશ લંબરૂપે છે. પરિણામે સરેરાશ પ્રવેગ એવરેજ ઓફ સદિશ એ એવરેજ ઓફ દોસ્તો એવરેજ ઓફ છે, એવરેજ ઓફ સદિશ એ પરિણામે સરેરાશ પ્રવેગ પણ ડેલ્ટા આર સદિશને લંબરૂપે છે અને આ દિશા વર્તુળના કેન્દ્ર તરફ છે. આકૃતિ બી માં ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 છે, તેથી સરેરાશ પ્રવેગ તત્કાલીન પ્રવેગ જેટલો થશે અને એની દિશા તત્કાલીન પ્રવેગની દિશા એટલે એ સદિશની દિશા કેન્દ્ર તરફની હોય છે. આમ કહી શકાય કે નિયમિત વર્તુળમય ગતિ માટે પદાર્થના પ્રવેગની દિશા તે વર્તુળના કેન્દ્રની દિશામાં હોય. દોસ્તો પ્રવેગનો સદિશ, બિંદુ P નો સ્થાન સદિશ અને આ વેગ સદિશ. ધારો કે R સદિશ અને R ડેશ સદિશ વચ્ચેનો કોણ ડેલ્ટા થીટા છે, તેથી V સદિશ અને V ડેશ સદિશ વચ્ચેનો ખૂણો પણ ડેલ્ટા થીટા થશે. અહીં મોડ ઓફ R સદિશ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ R ડેશ સદિશ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R અને V સદિશ મોડ ઓફ V સદિશ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ V ડેશ સદિશ ઇઝ ઇક્વલ ટુ V. આ પરથી કહી શકાય કે ત્રિકોણ OPQ અને O ડેશ P ડેશ Q ડેશ એ સમરૂપ છે. તો સમરૂપતાની શરતોનો ઉપયોગ કરીએ. P ડેશ Q ડેશ બાય O ડેશ P ડેશ આકૃતિ પરથી P ડેશ Q ડેશ બાય O ડેશ P ડેશ ઇઝ ઇક્વલ ટુ PQ બાય OP. તો P ડેશ Q ડેશ ઇઝ ઇક્વલ ટુ P ડેશ Q ડેશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V. સદિશનો ઉપયોગ નથી કરવાનો. O ડેશ P ડેશ ઇઝ ઇક્વલ ટુ V, PQ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R, OP ઇઝ ઇક્વલ ટુ R. તો P ડેશ Q ડેશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V, O ડેશ P ડેશ ઇઝ ઇક્વલ ટુ V, PQ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R, OP ઇઝ ઇક્વલ ટુ R. ડેલ્ટા V ને કરતા બનાવું, V ને આ બાજુ લઈ જાઉં તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ V બાય સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R. ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા વિદ્યાર્થી અહીંયા કન્ફ્યુઝ થઈ જશે. કેપિટલ R ક્યાંથી આવ્યો? તો સ્મોલ r ની જગ્યાએ આપણે કેપિટલ R મૂકી દીધો છે. ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ V બાય કેપિટલ R ઇન્ટુ ડેલ્ટા R. હવે ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ પ્રવેગ. તો ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ પ્રવેગ એવરેજ ઓફ એ સદિશનો નથી ઉપયોગ કર્યો. એવરેજ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V બાય ડેલ્ટા ટી. માટે એવરેજ ઓફ એ ડેલ્ટા V ની કિંમત મૂકીએ અહીંથી, તો V બાય કેપિટલ R ડેલ્ટા R બાય ડેલ્ટા ટી. ચાલો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જઈએ. હવે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ સમીકરણમાં, તો આપણને ટી સમય તત્કાલીન પ્રવેગ મળશે. માટે પ્રવેગ AC ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 V બાય R ડેલ્ટા R બાય ડેલ્ટા ટી. દોસ્તો આગળનું સમીકરણ યાદ છે ને?
એવરેજ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. આ સમીકરણમાં હું લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઉં તો મને તત્કાલીન પ્રવેગ મળે. માટે પ્રવેગ એસી ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 વી બાય કેપિટલ આર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. માટે વી બાય આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આરને બહાર લઈ લીધા. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. જ્યારે લિમિટ લઈએ ત્યારે ડેલ્ટાનું ડીમાં રૂપાંતર થાય. માટે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી બરાબર લખી શકીએ ડીઆર બાય ડીટી. બટ ડીઆર બાય ડીટી અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો આપણને કયો વેગ મળે છે? તત્કાલીન વેગ મળે છે. તો અહીંયા ડીઆર બાય ડીટીની જગ્યાએ આપણે વી લખી શકીએ વી ઇન્ટુ વી સ્ક્વેર બાય કેપિટલ આર. તો આ સમીકરણ આપણે સમીકરણ 2 કહી શકીએ. તો સમીકરણ 2 કેન્દ્રગામી પ્રવેગ એસી નું મૂલ્ય આપે છે, જેને આપણે એઆર વડે પણ દર્શાવી શકીએ. મેં પહેલા પણ તમને કીધું એઆર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર. આર એટલે રેડિયસ, સી એટલે સેન્ટર. હવે આ સમીકરણમાં વી અને આર બંને અચળ હોવાથી કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય પણ અચળ હોય છે, પરંતુ તેની દિશા સતત બદલાતી રહે છે. અગાઉ મેં તમને સમજાવ્યું, અહીંયા વી છે તો પ્રવેગ આ દિશામાં મળશે, અહીંયા વી છે તો પ્રવેગ આ દિશામાં મળશે, અહીંયા વી છે તો પ્રવેગ આ દિશામાં મળશે, અહીંયા વી છે તો પ્રવેગ આ દિશામાં મળે છે. એટલે કે પ્રવેગની દિશા સતત બદલાતી રહે છે અને હંમેશા કેન્દ્ર તરફની હોય છે. આમ કેન્દ્રગામી પ્રવેગ એ અચળ સદિશ નથી. દોસ્તો, મોસ્ટ આઈએમપી થિયરી હવે પછીની એક્ઝામ માટે દરેક વિદ્યાર્થીએ 2 વાર લખીને તૈયાર કરવાની છે.